મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ 1 જે કાલે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચાલુ કર્યું હતું તેમાં આગળ વધીએ છીએ. હવે એમાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. પહેલાં સૌપ્રથમ આપણે જોયું હતું આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ. એ બ્લુપ્રિન્ટની ચર્ચા અત્યારે અસ્થાને છે, એટલે બ્લુપ્રિન્ટની ચર્ચા કરતા નથી. એ પછી આપણે રોજબરોજની જે ઘટનાઓ બને છે એ ઘટના પ્રસ્તાવનામાં જોઈ હતી. તો એ ઘટનામાં 3 પ્રકારની ઘટના જોઈ હતી. ચોક્કસ ઘટના જે ઘટવાની જ છે, જેની સંભાવના 1 છે, અને એવી ઘટના જે હંમેશા ઘટવાની જ નથી, એટલે કે અશક્ય ઘટના, તો એની સંભાવના 0 હોય છે. અને યાદચ્છિક ઘટનાઓ જોઈ હતી જેની સંભાવના 0 થી 1 વચ્ચે હોય છે. તો આ રીતનું આપણે આગળ ચર્ચા કરી હતી, જોયું હતું. તો હવે એ પછી આપણે વ્યાખ્યા જોઈ હતી કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના, રેન્ડમ ઇવેન્ટ્સ કહેવામાં આવે છે. આવી અનિશ્ચિત ઘટના બનવાની શક્યતાને આપણે સંખ્યાત્મક દર્શાવવા માટે આપણે પ્રોબેબિલિટીનો ઉપયોગ કરીએ છીએ, એ જોયું હતું. પછી આગળ આપણે યાદચ્છિક પ્રયોગના વિશે જોયું હતું. તો યાદચ્છિક પ્રયોગ એટલે યાદચ્છિક પ્રયોગમાં આપણે એક સમતોલ સિક્કાની વાત કરી હતી, જેમાં 2 શક્ય પરિણામો છે, એચ અને ટી, અને એક પાસાની વાત કરી હતી જેમાં 1 થી 6 સુધીની 6 બાજુઓ ધરાવતો પાસો છે. હવે આગળ વધીએ તો એ પછી યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા જોઈએ. તો યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યામાં જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે તેને યાદચ્છિક ઘટના પ્રયોગ કહેવામાં આવે છે. અને પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે એના વિશે આપણે અનુમાન કરી શકતા નથી, એટલે આવી ઘટનાને યાદચ્છિક ઘટના અથવા યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. હવે એના માટે વાત કરીએ તો એના લક્ષણો. તો પહેલું લક્ષણ છે કે આ પ્રયોગનું લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે. એના શક્ય તમામ પરિણામો વિશે આપણે જાણતા હોઈએ છીએ, જ્ઞાત હોઈએ છીએ, પરંતુ પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ મળશે આપણે પ્રયોગ પૂર્વે કહી શકતા નથી. પછી ત્રીજું ને છેલ્લું લક્ષણ છે કે યાદચ્છિક પ્રયોગને અંતે એક ચોક્કસ પરિણામ મળે છે. હવે એ પછી આપણે જોયું હતું કે નિદર્શાવકાશ. તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવામાં આવે છે. અને એ નિદર્શાવકાશ ને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવવામાં આવે છે. અને નિદર્શાવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહેવામાં આવે છે. હવે એના માટેનું પહેલું ઉદાહરણ આપણે જોયું હતું હમણાં. એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે તો એના શક્ય તમામ પરિણામો 2 જ છે, એચ અને ટી. અને એ આપણે જો નીચે આકૃતિમાં જોઈએ છે કે એચ એટલે હેડ છાપ અને ટેલ એટલે કાંટો. તો આ થઈ વાત યાદચ્છિક પ્રયોગની. હવે એનું બીજું ઉદાહરણ છે, એક સમતોલ પાસો ઉછાળીએ તો આપણને ખબર છે કે પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6 લખેલું હોય, અથવા આ રીતે 1 થી 6 સુધી બિંદુઓ દોરેલા હોય છે. પહેલા એક બાજુ પર 1 જ હોય છે, બીજી બાજુ પર એની સામે 2 હોય, 3 હોય છે, 4 હોય, 5 અને 6 આ રીતે હોય છે. તો આના શક્ય તમામ પરિણામો નિદર્શાવકાશ યુ, જો તમે જોઈ શકો છો અહીંયા કે એને આપણે એ જે પરિણામ છે એને આ 1 થી 6 વડે આપણે દર્શાવીએ છીએ. તો આ થઈ વાત નિદર્શાવકાશના પ્રયોગની. હવે આગળ વધીએ. આ રિવિઝન કરીએ છીએ ગઈકાલે જે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું એ શાંત નિદર્શાવકાશ. તો જે નિદર્શાવકાશના
ઘટકોની સંખ્યા, બિંદુઓની સંખ્યા મર્યાદિત, શાંત, પરિમિત હોય તેને શાંત નિદર્શાવકાશ કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક સિક્કો ઉછાળીએ તો આપણને ખબર છે ફક્ત 2 જ પરિણામ આવશે. એવી રીતે પાસો ઉછાળીએ તો એના 6 જ પરિણામો આવશે. તો આ નિદર્શાવકાશના શાંત નિદર્શાવકાશના ઉદાહરણ હતા. હવે અનંત નિદર્શાવકાશ. તો જે નિદર્શાવકાશના બિંદુઓની, ઘટકોની સંખ્યા અપરિમિત, અમર્યાદિત હોય તેને અનંત નિદર્શાવકાશ કહેવાય છે. દાખલા તરીકે જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવો. પછી આપણે આગળનું જોયું હતું ઘટના. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના ઉપગણને ઘટના, ઇવેન્ટ્સ કહેવામાં આવે છે. અને ઘટનાને આપણે ABC અથવા A1, A2, A3 વડે દર્શાવીએ છીએ. કોઈ પણ ઘટના એ નિદર્શાવકાશ યુનો ઉપગણ છે અને સંકેતમાં એ ઉપગણ યુ વડે દર્શાવવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો આપણે અહીંયા પણ લખેલું છે, અહીંયા છે. તો યોગ શાંત નિદર્શાવકાશ છે. એ કોઈ ઘટના હોય તો ઘટના એ સિવાયના, તો એ ઘટના છે એ એની યુનો ઉપગણ છે. તો આ રીતે અહીંયા તમે જુઓ તો સમતોલ પાસાની વાત છે. તો એ પાસામાં આપણને ખબર છે કે આપણને શું જોવા મળે છે. તો પાસામાં આપણે જાણીએ છીએ કે આ 6 બિંદુઓ મળે છે, 1 થી 6. પણ તમને એવું કીધું છે ઘટના એ બરાબર આ 4, 2, 4, 6 એટલે કે યુગ્મ બેકી સંખ્યા, યુગ્મ પૂર્ણાંક. તો એમાં 2, 4, 6 આવે છે. એટલે આ ઘટના એ અહીંયા તમે ઇન્ડિકેટ કરી છે આપણે 2, 4, 6. અને એ સિવાયના પરિણામો છે એ 1, 3 અને 5 જે અન્ય તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે આ ઉદાહરણ જોયું. હવે આગળ વધીએ તો ઘટના પછી આગળનું જોઈએ તો હવે આગળ છે અશક્ય ઘટના. તો જે ઘટના બનવાની જ નથી, એટલે કે યોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણ, બરાબર. યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શાવકાશ છે એનો વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટના એટલે એવી ઘટના જે ઘટના બનવાની નથી, ઘટવાની નથી. તો દાખલા તરીકે અને એને સંકેતમાં ખાલી ગણ વડે પણ દર્શાવાય છે. જો તમે ઉપર નિશાની છે આ ખાલી ગણની અને અહીંયા પણ છે નિશાની ખાલી ગણની. તો આ થઈ વાત અશક્ય ઘટનાની. એમાં ઉદાહરણ છે કે એક સમતોલ પાસો ઉછાળીએ અને ઉપરની બાજુ 6 થી મોટો અંક આવે પૂર્ણાંક. તો હવે 6 થી મોટો અંક આવે એ શક્ય નથી, એટલે અશક્ય ઘટના છે. હવે આ ચોક્કસ ઘટના તો યોગ શાંત નિદર્શાવકાશ છે, બરાબર. અને એ નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણને ચોક્કસ ઘટના કહેવાય છે. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના જે ઘટના હંમેશા ઘટે જ છે, એટલે એને સંકેતમાં યુ વડે દર્શાવવામાં આવે છે. તેની સંભાવના 1 હોય છે. દાખલા તરીકે આપ્યું છે ઉદાહરણ તરીકે રવિવાર પછીનો દિવસ સોમવાર હોય, ચોક્કસ જ છે. એક 6 બાજુવાળો પાસો ઉછાળીએ તો ઉપરની બાજુ 7 કરતાં નાનો પૂર્ણાંક મળે. હવે 7 કરતાં નાનો પૂર્ણાંક એટલે 1, 2, 3, 4, 5, 6. તો એ જ આવવાનો છે. આ ચોક્કસ ઘટના થઈ. પછી આગળ આપણે જોયું હતું પૂરક ઘટના. તો યોગ શાંત નિદર્શાવકાશ છે એ તેની કોઈ ઘટના છે. નિદર્શાવકાશ યુમાં હોય પરંતુ ઘટના એમાં ન હોય તેવા પરિણામોને, ઘટકોને એ ગણ એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તો સંકેતમાં તેને એ ડેશ અથવા તો A12 વડે દર્શાવવામાં આવે છે. સંકેતમાં તેને એ ડેશ અથવા A12 વડે દર્શાવવામાં આવે છે. હવે AC, A12 અથવા A ડેશ
તો એ ડેશનો મતલબ શું? તો ઘટના એની પૂરક ઘટના અથવા તો ઘટના એ ન બને અથવા યુ માઇનસ એ વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ જો એનું ઉદાહરણ આપ્યું છે કે એક સમતોલ પાસો છે એને આપણે ઉછાળીએ તો એ સમતોલ પાસો એનો નિદર્શ અવકાશ આપણને ખબર છે યુ બરાબર 1 2 3 4 5. જો પાસાની ઉપરની બાજુ મળતો અંક પૂર્ણ વર્ગ હોય, જો પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે, તો એવી બે જ સંખ્યા છે, તમે અહીં જુઓ તો 1 અને 4 એ બરાબર, તો એ સિવાયના એટલે 1 4 સિવાયના યોગના તમામ ઘટકો, તો અહીંયા જુઓ છો 2 3 5 6 આ 4 પરિણામ છે એ એની પૂરક ઘટના કહેવાય છે. તો આ તમને નીચે આકૃતિ દ્વારા પણ સમજાયું છે. જો યોગ બરાબર 1 2 3 4 5 6 છે અને ઘટના એ બરાબર 1 અને 4 લખ્યા છે કારણ કે પૂર્ણ વર્ગ છે, એ અહીંયા તમે જોઈ શકો છો. અને એ ડેશ એટલે એ સિવાયના એટલે કે 1 4 સિવાયના બાકીના યુના તમામ ઘટકો. તો આ આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં જે જોયું હતું એ હવે આગળ વધીએ. આ રિવિઝન કર્યું, મેં તમને અગાઉ કીધું હતું કે તમે એ આગળ થોડુંક જોઈ લેજો, લખજો. આ લખેલું હશે તો તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. બધું હવે બબે વાર આ વ્યાખ્યાઓ લખવાની છે, દરેક વ્યાખ્યા. તો હવે છેદ ઘટના. તો યોગ એ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી બે ઘટનાઓ છે. ઘટના એ અને બી બંને સાથે બને તે ઘટના એ અને બીની છેદ ઘટના કહેવાય છે. એ અને બી બંને સાથે બને એટલે કે એ પણ બને અને બી એટલે કે એમાંય હોય અને બીમાં હોય. સીધી ભાષામાં આપણે એવું કહીએ એ છેદ બી એટલે ઘટના એ અને બી ની છેદ ઘટના, અથવા તો એને એમ કહેવાય કે એ બી બંને સાથે બને અથવા એમાંય હોય અને બીમાંય હોય એવા ઘટકો. તો એના માટે ઉદાહરણ આપ્યું છે. એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ આપણને ખબર છે કે યુ બરાબર 1 2 3 4 5 6 અને ઘટના એ બરાબર 1 2 3 4 છે અને ઘટના બી બરાબર 3 4 5 6 છે. તો એ છેદ બી એટલે એ અને બીની છેદ ઘટના જોઈએ તો આપણને ખબર પડશે કે 3 અને 4 એ બે ઘટકો એવા છે જે બંનેમાં આવે છે, એટલે એ અને બીની છેદ ઘટના એને કહેવામાં આવે છે. ફરીથી યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને બી બંને સાથે બને અથવા એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોથી રચાતા ગણને એ અને બીની છેદ ઘટના કહેવાય છે. સંકેતમાં તેને એ છેદ બી વડે દર્શાવાય છે. એ છેદ બી બરાબર એ અને બીની છેદ ઘટના, અથવા તો આપણે એવું કહીએ કે એ અને બી બંને સાથે બને. તો હવે આવું ઉદાહરણ આપણે જોયું કે એક સમતોલ પાસો ઉછાળીએ તો એનો નિદર્શ અવકાશ યુ બરાબર 1 2 3 4 5 છે અને ઘટના એ બરાબર 1 2 3 4 છે. ઘટના બી બરાબર 3 4 5 6 છે. તો એ છેદ બી બંનેમાં હોય તેવા ઘટકો 3 અને 4 થશે. તો એનું ઉદાહરણ જો તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે તમને તરત જ ખ્યાલ આવશે કે જો તમે યુ બરાબર 1 થી 6 સુધીની બધી સંખ્યા છે અને એમાં કયા છે તો 1 2 અને 3 4 અને બીમાં કયા છે તો 3 4 અને 5 6. તો બેયમાં એ છેદ બી વચ્ચે આપણે લાલ લાઈન ડ્રો કરી છે એ મુજબ તમે જુઓ તો એ અને બી છે એ બંને મોટા છે, એવા છે કે જો લાલમાં આવે છે, લાલમાં દોર્યા છે આપણે, એટલે એ અને બી એવી ઘટનાઓ છે કે જે અગાઉ આપણે જોયું હતું. હવે આગળ વધીએ. હવે પછીનું યોગ ઘટના. આ છેદ ઘટના હતી, હવે યોગ ઘટના. તો યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી બે ઘટનાઓ છે. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા એ અને બી બંને સાથે બને તે ઘટનાને એ અને બીની યોગ ઘટના કહેવામાં આવે છે. સંકેતમાં તેને એ યોગ બી વડે દર્શાવાય છે.
એ યોગ બીનો મતલબ છે કે ઘટના એ અને બીની યોગ ઘટના, અથવા ઘટના એ બને, અથવા ઘટના બી બને, અથવા ઘટના એ અને બી બંને સાથે બને, અથવા તમને એક આપ્યું છે એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. ફરીથી સમજાવું, યોગ ઘટના એટલે શું? તો યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને, અથવા ઘટના બી બને, અથવા એ અને બી બંને સાથે બને, તો તેને એ અને બીની યોગ ઘટના કહેવાય છે. અને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. અને એ યોગ બી બરાબર શું થાય? તો એ અને બીની યોગ ઘટના, અથવા તમે એમ પણ કહી શકો ઘટના એ બને, અથવા બી બને, અથવા એ અને બી બંને સાથે બને. આ સિવાય ત્રીજું છે કે એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. તો આ થઈ યોગ ઘટનાની વાત. હવે એનું ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે, તો નિદર્શાવકાશ આપણને ખબર છે 1 2 3 4 5 6 છે. એ બરાબર 1 2 3 4 છે, બી બરાબર 3 4 5 6 છે. તો એ યોગ બી બરાબર શું થાય? એમાં હોય, અથવા બીમાં હોય, અથવા બેયમાં હોય, એવા બધા ટૂંકમાં એ અને બીના બધા ઘટકો લઈ લેવાના છે. તો એ યોગ બી બરાબર 1 2 3 4, પણ 3 અને 4 રિપીટ થાય છે, લખવાના નથી. અને અહીંયા જો આખો જવાબ આપણો છે એટલે બધામાં લાલ કર્યું. આગળ છેદ ઘટનામાં ફક્ત 3 અને 4 હતું, ત્યાં જ લાલ કરેલું હતું, લાલ નિશાની. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી, એ બરાબર 1 2 3 4, બી બરાબર 3 4 5 6. તો એ યોગ બી, એ અને બીના બધા લખી નાખવાના. રિપીટ થતા હોય એ ડબલ વાર લખવાના નથી. તો અહીંયા 1 2 3 4 એના આવી ગયા. હવે 3 4 બીમાં છે અને એમાં હતા એટલે એ નહીં લખો. અને 5 ને 6, એટલે આ થઈ વાત યોગ ઘટનાની. હવે આગળ વધીએ. પછીની ઘટના છે પરસ્પર નિવારક ઘટના. પરસ્પર નિવારક ઘટના એટલે એવી ઘટના, કાં તો એ બને ને કાં તો બી બને, બેમાંથી એક જ બને, બંને એક સાથે બની શકે નહીં. તો એના માટેની વ્યાખ્યા જોઈએ, સમજી લઈએ. પહેલાં તો યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને બી બંને એક સાથે બની જ ન શકે, એટલે કે એ છેદ બી ખાલી ગણ હોય. જો હું અત્યારે તમને ભણાવું છું તો હું બીજી કોઈ પ્રવૃત્તિ કરી શકું નહીં. ઘટના એ બરાબર હું તમને ભણાવું છું, ઘટના બી બરાબર હું જમું છું, તો બે એક સાથે થઈ શકે નહીં. ભણાવવું તેને જમવાનું, તો એવી રીતે એટલે એ છેદ બી શું થાય? ખાલી ગણ. બેમાંથી એક જ થાય, આઈધર ઓર. તમે ચા પીશો કે કોફી, તો આપણે બેમાંથી એક જવાબ આપવાનો હોય છે. આપણે એવું કહીએ છીએ કે હું ચાય પીશ ને પછી કોફી પીશ, એવું કહેતા નથી. એટલે આઈધર ઓરની વાત છે. તો ઘટના એ બને અથવા ઘટના બી બને, એક બંને એક સાથે ન બને. એટલે કે એ છેદ બી શું હોય? ખાલી ગણ. બે એક સાથે બનતું નથી. અથવા બીજી રીતે કહીએ તો એ અને ઘટના એ બને તો ઘટના બી ન બને, અને ઘટના બી બને તો ઘટના એ ન બને. ત્યારે ઘટના એ અને બી પરસ્પર નિવારક કહેવાય. આવું હોય તો ઘટના એ અને બી પરસ્પર નિવારક કહેવાય. એટલે કે હમણાં મેં કીધું એમ, તમે કાં તો સ્કૂલે હાજર રહી શકો, કાં તો ગેરહાજર રહી શકો સ્કૂલના ટાઈમે. હવે તમે સ્કૂલે હાજર હોય અને ઘેરે હાજર હોય એવું બનતું નથી. એટલે આ થઈ વાત પરસ્પર નિવારક ઘટનાની. તો હવે એના માટે ઉદાહરણ આપણે જોઈએ. તો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો નિદર્શાવકાશ યુ બરાબર 1 2 3 4 5 6 છે. હવે તમને ઘટના એ બરાબર એવું કીધું છે 1 3 અને 5. ઘટના એ બરાબર શું કીધું? 1 3 ને 5, એટલે કે અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા. ઘટના બી બરાબર 2 4 અને 6, તો એ યુગ્મ કહેવાય અથવા બેકી સંખ્યા છે. અહીં
એ છેદ બી લો તો એમાંય હોય ને બીમાંય હોય, એકી હોય ને બેકી હોય, એવું એક સાથે બનશે નહીં. તો એ છેદ બી ખાલી ગણ થાય છે. એટલે એ અને બી કેવી ઘટના કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહે છે. ઘટના એમાં જે ઘટક છે તે ઘટના બીમાં નથી, અને ઘટના એ અને બી બંને સાથે બનતી નથી. કોઈ વ્યક્તિ છે એ બોલિંગ કરી શકે અથવા તો એ ફિલ્ડિંગ કરી શકે. બોલિંગ કરે અને બેટિંગ કરે એ બંને એક સાથે બને નહીં. તો આ થઈ વાત પરસ્પર નિવારક ઘટના. પરસ્પર નિવારક એટલે એ છેદ બી, એની આકૃતિ તમે જોઈ. પણ હવે આગળ વધીએ તો તફાવત ઘટના. તો તફાવત ઘટના બે પ્રકારની હોય છે. પહેલી તફાવત ઘટના છે એ અને બીની તફાવત ઘટના. તો ઘટના એ બને પરંતુ બી ન બને, એટલે કે એ માઇનસ બી વડે દર્શાવાય છે. યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી તેની બે ઘટનાઓ છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને એ અને બીની તફાવત ઘટના કહેવાય છે. સંકેતમાં તેને એ માઇનસ બી વડે દર્શાવાય છે. તો એ માઇનસ બી બરાબર શું થાય? તો એ છેદ બી ડેશ અથવા તો એ માઇનસ એ છેદ બી બરાબર એ યોગ બી માઇનસ બી. એટલે એ યોગ બીમાંથી બી બાદ કરો તો એ જ મળશે. તો એ માઇનસ બી બરાબર શું? તો એ અને બીની તફાવત ઘટના. ઘટના એ બને પરંતુ ઘટના બી બનતી નથી. ઘટનાઓ એ અને બી પૈકી ફક્ત ઘટના એ જ બને. જો અહીંયા ફક્ત ઘટના એ જ બને. તે નીચેની આકૃતિ દ્વારા આપણે જોઈશું. એટલે પછી હવે પહેલાં સમજી લઈએ ફરીથી. તફાવત ઘટના એટલે શું? યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી બે ઘટનાઓ છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને એ અને બીની તફાવત ઘટના કહેવાય છે. સંકેતમાં તેને એ માઇનસ બી વડે દર્શાવીએ છીએ. એ માઇનસ બી બરાબર શું થશે? તો એ છેદ બી ડેશ થાય અથવા બરાબર એ માઇનસ કૌંસમાં એ છેદ બી થાય અથવા એ યોગ બીમાંથી બી બાદ કરો એટલે એ તમને એ અને બીની તફાવત ઘટના મળશે. તો એ અને બીની એ માઇનસ બી એટલે શું? એ અને બીની તફાવત ઘટના અથવા તો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને અથવા એ અને બી પૈકી ફક્ત ઘટના એ બને. આપણે એ રીતે પણ આને દર્શાવી શકીએ. હવે એને વેન આકૃતિ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવશે વધારે. તો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો યુ બરાબર આપણને ખબર છે 1 2 3 4 5 6 થાય. ઘટના એ 1 2 3 4 છે. ઘટના બી 3 4 5 6 છે. તો એ અને બીની તફાવત ઘટના એટલે એ માઇનસ બી એટલે ફક્ત એમાં હોય તેવી જ ઘટના. તો 1 2 3 4 એમાં છે, પણ 3 અને 4 એવા પરિણામો છે, ઘટકો છે કે જે બીમાંય છે. એટલે એ નથી લખવાના, ફક્ત એના જ લખવાના. એટલે કે 1 અને 2 જો અહીંયા લાલ લાઈનથી આપણે ઇન્ડિકેટ કરેલું છે. હવે અહીંયા ધ્યાન રાખો ખાસ, ફક્ત એમાં જ હોય તેવા ઘટકો, ફક્ત એમાં હોય એવા જ ઘટકો, આ ધ્યાન રાખવાનું છે. એટલે હવે આગળ વધીએ. બીજી ઘટના બી માઇનસ એ. આ જેમ એ માઇનસ બી હતી ને તફાવત ઘટના, એમ તફાવત ઘટના બી માઇનસ એ એટલે કે ફક્ત બીમાં હોય તેવા જ ઘટકો. તો આ જ રીતે ઉદાહરણ જે છે, વ્યાખ્યા થોડોક ફેરફાર થાય છે. તો યોગ શાંત નિદર્શાવકાશ છે. એ અને બી બે ઘટનાઓ છે. ઘટના બી બને પરંતુ એ ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને બી અને એની તફાવત ઘટના કહેવાય છે. તેને સંકેતમાં બી માઇનસ એ વડે દર્શાવીએ છીએ. બી માઇનસ એ બરાબર શું થાય? તો એ ડેશ છેદ બી અથવા બી માઇનસ એ છેદ બી અથવા તો એ યોગ બીમાંથી એ બાદ કરો એટલે કે ફક્ત બીમાં હોય તેવા જ ઘટકો. તો બી માઇનસ એ બરાબર
ઘટનાઓ બી અને એની તફાવત ઘટના, અથવા બી બને પણ ઘટના એ ન બને, એટલે કે બીમાં હોય પરંતુ એમાં ન હોય. અથવા એમ પણ કહેવાય કે ઘટના એ અને બી પૈકી ફક્ત બીમાં જ હોય બને, એટલે બી હોય તેવા જ પરિણામો. તો હવે આ જ વસ્તુને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પહેલા ઉદાહરણ છે, તો ઉદાહરણમાં શું કીધું છે, એક સમતોલ પાસો ઉછાળીએ તો યુ બરાબર આપણને ખબર જ છે 1 2 3 4 5 6 થાય છે, અને ઘટના એ બરાબર 1 2 3 4 છે, ઘટના બી બરાબર 3 4 5 6 છે, અને બી અને એની તફાવત ઘટના એટલે કે બી માઇનસ એ, એટલે ફક્ત બીમાં હોય એવા. તો જુઓ તમે અહીંયા લાલ લાઈનથી ડ્રો કરેલા છે, માત્ર બીમાં હોય એવા. તો 5 અને 6 છે. તો આ થઈ વાત તફાવત ઘટના બી માઇનસ એની. એવા ઘટકો એટલે બી માઇનસ એ આવશે. પછી આગળ વધીએ તો આગળમાં પછીની ઘટના છે નિશેષ ઘટના. તો નિશેષ ઘટના એટલે જો યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોના સમૂહ નિદર્શાવકાશ થાય તો તે ઘટનાને નિશેષ ઘટના કહેવાય. તો ધારો કે યોગ શાંત નિદર્શાવકાશ છે, એ અને બી કોઈ બે ઘટના છે, એ યોગ બી બરાબર યોગ થાય તો એને નિશેષ ઘટના કહેવાય છે. એ અને બીની નિદર્શાવકાશ યુની બે ઘટનાઓ હોય તો એ અને બીનો યોગ ગણ છે એ નિદર્શાવકાશ બને, એટલે કે એ યોગ બી બરાબર યોગ થાય તો એ અને બી નિશેષ ઘટના કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે, એક સમતોલ સિક્કો ઉછાળતા તેના પર મળતું પરિણામ એચ અને પરિણામ એચ ને સિક્કો ઉછાળીએ છીએ તો એચ ને એ કહીએ અને ટી ને બી કહીએ તો એ બરાબર એચ અને બી બરાબર ટી. તો એ યોગ બી બરાબર એચ ટી થાય, બરાબર યુ થશે. એટલે એ અને બી નિશેષ ઘટનાઓ છે એમ કહેવાય. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, તો છાપ અને કાંટ એ બેયનો સરવાળો યોગ થાય છે, એટલે આ થઈ વાત નિશેષ ઘટનાની. પછી આગળ જોઈએ તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. તો યોગ શાંત નિદર્શાવકાશ છે, એ અને બી બે ઘટનાઓ છે. આ બે ઘટના માટે એ છેદ બી બરાબર ખાલી ગણ અને એ યોગ બી બરાબર યોગ થાય તો એ અને બી પરસ્પર નિવારક કહેવાય અને નિશેષ ઘટના કહેવાય છે. ફરીથી યોગ શાંત નિદર્શાવકાશ છે, એ અને બી એ નિદર્શાવકાશની બે ઘટના છે. ઘટના એ છેદ બી બરાબર ખાલી ગણ અને એ યોગ બી બરાબર યોગ થાય તો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. તો એના માટે ખાસ ધ્યાનમાં રાખો કે બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટના હોય તે જરૂરી નથી. પરસ્પર નિવારક હોય નિશેષ હોય એવું જરૂર નથી, પણ તે જ પ્રમાણે બધી જ નિશેષ ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તે જરૂરી નથી. એટલે બે રીતે ધ્યાન રાખવાનું, બધી પરસ્પર નિવારક ઘટના છે નિશેષ ઘટના ન પણ હોય, એવી જ રીતે બધી નિશેષ ઘટના છે પરસ્પર નિવારક હોય એ જરૂરી નથી. તો હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે, એક સમતોલ પાસાને ઉછાળીએ તો એનો નિદર્શાવકાશ આપણને ખબર જ છે કે યુ બરાબર 1 2 3 4 5 6 થશે, અને ઘટના એ પાસા પર મળતો પૂર્ણાંક અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય 1 3 5, અને ઘટના બી
પાસા પર મળતો અંક યુગ્મ પૂર્ણાંક હોય, એટલે કે 2 કી 2 4 6 હોય, તો અહીં સ્પષ્ટ છે કે એ છેદ બી એમાં ને બીમાં હોય એવા કોઈ કોમન છે નહીં, એટલે કે એ છેદ બી ખાલી ગણ છે. અને એ યોગ બી બરાબર યોગ થાય છે. એનો ને બીનો યોગ કરો તો 1 થી 6 આવી જ જાય છે, 1 2 3 4 5 6. એટલે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એમ કહેવાય. આગળ વધીએ તો પ્રાથમિક ઘટનાઓ. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના એક ઘટકીય ઉપગણથી બનતી તમામ ઘટના છે એને પ્રાથમિક ઘટના કહેવાય છે. એટલે આમ ટૂંકી ભાષામાં કહીએ, ટૂંકી રીતે કહો તો એક ઘટકીય ઉપગણ હોય યુનો, તેને પ્રાથમિક ઘટના કહેવાય છે. પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. આ પ્રાથમિક ઘટના કેવી હોય? પરસ્પર નિવારક અને નિશેષ હોય. તો એક સમતોલ સિક્કાને ઉછાળતા એનો નિદર્શાવકાશ આપણને ખબર છે એચ અને ટી આવે. હવે એક ઘટકીય ઘટના એ બરાબર એચ અને બી બરાબર ટી આ પ્રાથમિક ઘટનાઓ છે. એટલે એ છેદ બી ખાલી ગણ અને એ યોગ બી બરાબર યોગ છે. એટલે એમ કહી શકાય કે પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. પ્રાથમિક ઘટના કેવી હોય? પરસ્પર નિવારક હોય અને નિશેષ પણ હોય છે. આગળના વ્યાખ્યા મુજબ આપણે જોયું હતું એ મુજબ જોઈએ તો હવે સાનુકૂળ પરિણામો. તો કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામો પૈકી અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા ઘટના એને સાનુકૂળ પરિણામ કહેવાય છે. પરિણામોનો ગણ છે જે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામોમાંથી જે પરિણામો ઘટના એમાં આવતા હોય, સમાવ્યા હોય અથવા એ બની છે એવો નિર્દેશ કરે તો એવા પરિણામોને ઘટના એને સાનુકૂળ પરિણામ કહેવાય. દાખલા તરીકે આગળ વધીએ તો જો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચીએ તો ખેંચેલું પત્તું છે એ લાલનું હોય, એને આપણે ઘટના એ કહીએ. તો લાલના આપણને ખબર છે કે 13 પત્તા હોય, લાલના 13 પત્તા. તો એમાં સાનુકૂળ પરિણામો કયા 13? તો લાલના પત્તાને આપણે એચ દ્વારા દર્શાવીએ છીએ. હાર્ટ શેપ હોય ને લાલનું પત્તું, તમે જોયું હોય તો. પછી H1 એટલે લાલનો એકો, H2 લાલની દૂરી, H3 લાલની તીરી. એમ તમે એક પછી એક એમ H10 સુધી જાઓ એટલે કે લાલનો દસ્સો. પછી HJ એટલે કે લાલનો ગલ્લો, HQ એટલે કે લાલની રાણી અને HK એટલે લાલનો રાજા. એટલે કે એને સાનુકૂળ પરિણામો 13 થશે. H1 થી H10 સુધી, HJ, HQ અને HK ત્યાં 3 પરિણામ, એટલે ટોટલ 13 પરિણામો સાનુકૂળ પરિણામ થશે. હવે આ ગાણિતિક વ્યાખ્યા છે એ પછીના લેક્ચરમાં આપણે સમજીશું. અસ્તુ. જય હિન્દ.